નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા પેન્શનરો માટે એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પેન્શનરો માટે બે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમાં એક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તે પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે તે સૌથી પહેલા વિગતવાર જોઈએ તો વંચાણે લીધેલ સંદર્ભ 1ના ઠરાવથી રાજ્ય સરકારના વિવિધ સંવર્ગના જે અધિકારી કર્મચારીઓની તારીખ 1/4/2005 પહેલા નિમણૂક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂક તારીખ 1/4/2005 પછી થઈ હોય અથવા તો તારીખ 1/4/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક તારીખ 1/4/2005 પછીની હોય તેઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત જણાવવામાં આવેલ છે. જે સંદર્ભે અત્રેની શાખા દ્વારા સંદર્ભ 2 થી એનપીએસ શાખાઓનો અહેવાલ મેળવી પેન્શન કેસોની કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે. પરંતુ સંદર્ભ 3ના એનપીએસ શાખાના પત્રની વિગત મુજબ એનપીએસની આખરી ઉપાડ અથવા તો પછી અવસાન એનપીએસ ટુ જીપીએફની દરખાસ્ત આઈએફએમએસ સિસ્ટમ દ્વારા થતી નથી, જેથી સંદર્ભ 1 અન્વયના અધિકારી કર્મચારીનો પેન્શન કેસ અત્રેની કચેરીમાં રજૂ થાય અને તે જ સમયગાળા દરમિયાન અથવા તો ત્યારબાદ કર્મચારીની કચેરી મારફતે 60-40ના રેશિયો મુજબ એનપીએસનું આખરીકરણ કરવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવે અને એનપીએસ ખાતામાંથી એનપીએસ શાખામાંથી મંજૂર થઈ જાય તો સરકારનો 10% ફાળો વધારે ચૂકવાઈ જાય અને એન્યુટીમાં સમાવેશ સરકારના ફાળાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમજ સરકારશ્રીનો આવી પરિસ્થિતિ ના ઉદ્ભવે તે માટે આવા કિસ્સામાં જ્યાં સુધી કર્મચારીની નિવૃત્તિ સમયની કચેરી દ્વારા કર્મચારીના જીપીએફ ખાતામાં રકમ જમા કરાવવા બાબતની અથવા તો એનપીએસના અમલીકરણની કાર્યવાહી પૂર્ણ ના થાય ત્યાં સુધી પેન્શન કેસ મંજૂર કરવાના રહેશે નહીં. તો નકલ રવાના જાણ તથા જરૂરી કાર્યવાહી સારું નાયબ નિયામક શ્રી વહીવટ પેન્શન એનપીએસ ના હિસાબી અધિકારી શ્રી તમામ પીઆર શાખા પીએ 1-2 શાખા રજિસ્ટ્રી ઓલ્ડ રેકોર્ડ શાખા અને જાણ કરવા અમલ સારું શાખા યજ્ઞશ્રી પીઆર શાખા પીએ કોમ્પ્યુટર શાખા ઇન્ટરનલ એડિટ શાખા પીએ 1-2 શાખા રજિસ્ટ્રી તરફ જાણ તથા અમલ કરવા સારું પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. હવે પેન્શન વિભાગને લઈને શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જે બીજો જાહેર કરવામાં આવ્યો છે તે છે નિયામકશ્રી શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીને ઉલ્લેખીને જેનો વિષય છે નાણાં વિભાગનો તારીખ 6/1/2024નો ઠરાવ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓને લાગુ પાડવા બાબત શિક્ષણ વિભાગનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.